મોરબીમાં આવેલ લાયન્સ નગરમાં ચોમાસા દરમિયાન લોકોને પાણીની સમસ્યા રહે છે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી। મારું નામ ગીતાબેન વાઘેલા દિનેશભાઈ। અમારા ઘર પાસે પાણીનો પ્રોબ્લેમ બહુ જ રહે છે। ઘર પાસે ખાડા ભર્યા છે, છોકરાને લેવા મૂકવા જવું તકલીફ પડે છે, બીમાર રહી છે, ડેન્ગ્યુ થઈ જાય છે। અમારે આ નગરપાલિકાને એટલી વિનંતી કે આ ખાડાનું કંઈક કરે। ઠેઠું દિન પાણી ભર્યા છે। ઘરમાં માંદા રહી છે, પાણી ભરાય છે, એઠવાડા આંકાણે અખંડ એઠવાડા નાખે છે, બધા પાણી ભરાય છે અમારા ઘર પાસે। ભારતીબેન પ્રકાશભાઈ વાઘેલા લાયન્સ નગરમાં રહી છે અને અમારે પાણી બહુ ભરાઈ જાય છે, તો અમને એના કંઈક ઉકેલ કરી દો। અમારા છોકરા અમે બધા હેરાન થાય છે આવવા જવામાં, અને વાહનો નથી હાલતા, રિક્ષાવાળા બહુ ભાડા લે છે, એટલે આનો પ્રોબ્લેમ અમને સોલ્વ કરી દો નગરપાલિકાવાળા। આ છેલ્લા કેટલા વર્ષથી આવું ને આવું છે, અહીંયા કોઈ ધ્યાન દેતું નથી અને અહીંયા કોઈ કાંઈ કરી દેતું નથી। અમારા છોકરાઓને સ્કૂલમાં જવાની તકલીફ પડે છે, લેવા મૂકવાની તકલીફ પડે છે, એટલે અમને આનું કંઈક કરાવી દો તમે નગરપાલિકા। મારું નામ હસમુખ માનસેતા છે। અહીંયા અમે 13 વર્ષથી આ રહી છીએ, પણ અત્યારે હાલમાં એમ કે વરસાદના પોઝિશનમાં 2-3 મહિના તો એવી પોઝિશન છે, કોઈ હાલવાની પોઝિશન નથી રહેતી। ખાડા પાણી ઠેઠ લાયન્સનગરમાં ગરી ત્યાં લગીને ઠેઠ અમારા ઘર લગીને આખો પટ્ટો અતિ ખાડા, વાહનો હાલે નહીં અને પાણી સખત ભરાયેલા રહે છે। 3 મહિના ખાસ અતિ વધારે એમ, જેથી કરી અમે સવારે મારા ઘરના બૈરા પણ સ્કૂલે આમાં મૂકવા જઈ શકતા નથી, બરાબર। અને હાલતા અવારનવાર હાજા માંદાની તકલીફો પોઝિશન રહે છે, મચ્છરીયાની પોઝિશન રહે છે। અહીંયા પાણીનો નિકાલ નથી, જેથી કરીને આ પાણી ભરાઈ જાય। વરસાદના પાણી વરસાદ રહી ગયા પછી પણ 2 મહિને પછી પાણી સુકાય છે અહીંયા, એટલે અતિ 3 મહિના તો ખાસ પોઝિશન બહુ ખરાબ છે। અત્યારે હાલમાં મોરબી નગરપાલિકાને ખાસ નિમ્ર વિનંતી કે અમારા એરિયામાં આ રસ્તાનો અમારું કામ ઉકેલ કરી દઈએ એમ, કે અત્યારે તો ખાલી નગરપાલિકા હતું, હવે તો મહાનગરપાલિકા બન્યું છે, જેથી કરીને આ રસ્તાનો અમને રસ્તો સોલ્વ કરી દે આ વસ્તુનો। હાલમાં અત્યારે રાત્રે વરસાદ પાણીના હિસાબે અંધારા હોય આખા પટ્ટા ઉપર, તો વાહનો હાલવામાં અંદર પડી જાય, જેથી કરીને અમને તકલીફો આ તે પડે, કોઈ પણ તકલીફને અમારા એરિયાની વિસ્તારની અંદર, તો એની જવાબદારી કોણ? હાલો, રાત્રે બહુ અતિ વરસાદ ભારે હોય છે, ખાડા એટલા પડ્યા છે કે વાહન મોટરસાઇકલ તો હાલી શકે એવી પોઝિશન જ નથી, બરાબર। જેથી કરીને પબ્લિક એમ કે હું નહીં પણ આખું ગમે અમારા એરિયાની પબ્લિક હેરાન બેઠતી થાય છે। હાલો, એ રાત્રે લાઇટો નથી હોતી, જેથી કરીને પડે, જેથી કરીને તો કાંઈ તકલીફ પડે એની જવાબદાર કોણ હાલમાં? નામ સુધીર જીતેન્દ્રભાઈ ઝાલા, લાયન્સ નગરમાં રહું છું। આમાં અમારે છોકરાઓને સ્કૂલે મૂકવા કેવી રીતે અમે જઈ શકીએ? વર્ષનો પ્રોબ્લેમ છે। હવે તમે મકાન વેચવા પણ રાજી થયા છે, અહીંયા રહેવા માંગતા નથી। પાણીમાં હાલું, પાણીમાં ખૂંદું, અમારા છોકરા પણ નથી કાં પાણીમાં નિશાળે જઈ શકતા, કે નથી દુકાને જઈ શકતા, નથી દૂધ પાણી લેવા જઈ શકતા। અમારે આમાં નીકળવું કેવી રીતે પાણીમાંથી? અમે દર ખેલા વાહનવાળા કંઈક ને કંઈક વાહનવાળા પડે છે અહીંયા કણે, લેડીઝ હોય કે અથવા જાણવું હોય, કોઈ પણ હોય અહીંયા પડે છે। અમારે હાલવું તો કેવી રીતે હાલવું? ફરીને અમારે હાલવું પડે છે। આનું કંઈક કરે નગરપાલિકાને એટલી રજૂઆત છે કે આનું લાયન્સ નગરનું અમારું કંઈક કરે। આમાં અમારા બાલ બચ્ચા માંદા પડે કે જવાબદારી કોણ? નગરપાલિકા લેશે, કોઈ સરકાર લેશે, કોણ અમારી જવાબદારી લેશે? અમે ટકનું લાવીને ટકનું ખાઈશી, અમારી પાસે કોઈ બેંક બેલેન્સ કે કોઈ છે નહીં, ધંધો કરીને મજૂરી કરીને ખાઈશી। અમારા છોકરા માંદા પડે તો આની જવાબદારી કોણ લેશે? બરાબર છે? નથી દૂધ લેવા જઈ શકતા, નથી લાસણ પાણી લેવા જઈ શકતા, અમારે જવું તો કેવી રીતે જવું? રિક્ષાવાળો કોઈ અંદર આવતો નથી, અમે કેવી રીતે અહીંથી નીકળી ગામમાં જવું હોય તો અમારે વિચાર કરવો પડે છે કે કેવી રીતે જાવી। રિક્ષાવાળા 1000 રૂપિયા અંદર આવવાના લઈએ છે, પાણીમાં આવવાના, એટલું તો અમારી પાસે હોય ને અમે કેવી રીતે જઈએ?